નમસ્કાર મિત્રો, હું અનિલભાઈ સોલંકી એક નવા વિડીયો સાથે. આની પહેલાના વિડીયોમાં આપણે વાત કરી હતી કે ખાવું ખાવું ને ખાવું, ઢીચી ઢીચીને ખાવું. એ પ્રશ્ન કરશે આ શું છે ખાવું ખાવું ને ખાવું, એ શું તે જાણવા માટે આની પહેલાનો જે વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે તે તમે જોઈ આવો તો તમને ખ્યાલ આવશે કે ઢીચી ઢીચીને ખાવું શું છે. હવે મિત્રો, આપણે અગાઉ જાણ કરેલી છે કે આપણે ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાન વિષયના જે ચેપ્ટર છે તેના નામ અને એ નામનો મતલબ શું થાય છે, તે ચેપ્ટરમાં આપણે શું ભણવાનું આવે છે તેના વિશેની માહિતી મેળવતા હોઈએ છીએ. હવે આજે જે આપણે ચેપ્ટરની માહિતી મેળવવાના છીએ તે પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક જાણ કરી દઉં કે જો તમને આ વિડીયો ગમે તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે અને કયું ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. આમ તો મિત્રો આ લખેલું છે કે ધોરણ 10 ગણિત, પણ આ પૃષ્ઠફળ અને ઘનફળ જે આપણો પાઠ છે તે ચેપ્ટર ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 ત્રણેય વિદ્યાર્થીઓ માટેનું છે. ત્રણેય ધોરણમાં ચેપ્ટર ભણવાનું આવે છે. આ ચેપ્ટરમાં મુખ્યત્વે વિદ્યાર્થીનો પ્રશ્ન શું થતો હોય છે કે સાહેબ સૂત્ર કઈ રીતે પાકા કરવા. સાહેબ અમને સૂત્રે પાકા રહી જાય છે, પણ કયા દાખલામાં કયું સૂત્ર મૂકવું એ જ નથી ખબર પડતી. ક્યારે ઘનફળનું સૂત્ર મૂકવું, ક્યારે પરિમિતિ મૂકવી, ક્યારે ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ ગણવું અમને ખબર પડતી નથી. એકવાર આ વિડીયો તમે જોઈ લો આખો, તમને ખબર પડશે કે ક્યારે શું ગણવું. તમે રકમ વાંચો તો કહી દેશો સાહેબ આમાં આ વસ્તુ ગણવાની છે. ચાલો તો આપણે જોઈએ કઈ રીતે ક્યારે શું ગણવાનું આવશે. જો મુખ્યત્વે આપણે સમજવાનું છે પૃષ્ઠફળ અને ઘનફળ, આનો મતલબ શું થાય. આપણે ત્રણ શબ્દોનો મતલબ સમજશું. પહેલો જે શબ્દ છે એ શબ્દ છે આપણા માટે પરિમિતિ. પરિમિતિને બીજા એક નામથી બોલાય છે. કેવી રીતે બીજા નામથી? આપણે એમ કહીએ ને કે કોઈનું નામ, ધારો કે આપણે એમ કહીએ મગન હોય, મગન, તો એના ભાઈ બધા શું કહેતા હોય, ઓય મગનિયા, એવી રીતે બોલાવતા હોય, એમ કહેતા હોય. અથવા કોઈ બીજી જગ્યાએ જતો હોય એને એમ કે મગનલાલ, આવો મગનલાલ, આવું કહેતા હોય. એવી જ રીતે એક વ્યક્તિ હોય પણ એના નામ અલગ અલગ હોય. એવી જ રીતે પરિમિતિનું બીજું નામ છે, આપણે એને કહીએ પરિઘ. ચાલો બીજું જે છે એ છે આપણા માટે ક્ષેત્રફળ. બીજું શું છે મિત્રો? ક્ષેત્રફળ. ક્ષેત્રફળને પણ અન્ય નામ આપણે કહી શકીએ. ઘણા વખતે ક્ષેત્રફળને આપણે પૃષ્ઠફળ કહીશું. પૃષ્ઠફળ. અને ત્રીજું જે છે એનું નામ છે ઘનફળ. આ ત્રણ વસ્તુ આપણે મેળવવાની હોય છે. હવે તમે કીધું છે ઘનફળ કઈ નામ રાખ્યું નહીં. એમાં હતું એવું, ઘનફળ થોડોક ગરમ મગજનો હતો, એનું કોઈ નામ પડે તો એ ગુસ્સે થઈ જતો, મારતો હતો, એટલે એનું કોઈ નામ રાખ્યું નથી. એનું એક જ નામ છે. શું છે? ઘનફળ. જરા બી થોડાક શાંત મગજના હતા, એમને બીજા નામથી બોલાવો તો પણ ચાલતું હતું. ઓકે, જવા દો, આપણે ટોપિક ઉપર પાછા આવતા રહીએ. ચાલો સમજીએ. હવે આપણે જે આકૃતિઓ ભણવાની આવે એ બે પ્રકારની હોય. એક 2D આકૃતિ અને એક આવે 3D આકૃતિ. 2D એટલે શું? એને કહેવાય 2 ડાયમેન્શન, અને 3D એટલે કે 3 ડાયમેન્શન. જો સમજીએ 2D આકૃતિ એટલે શું. પહેલા તો કે D એટલે શું? D નો આપણે સીધી ભાષામાં સમજીએ એને ડાયમેન્શન કહેવાય, અને એને આપણી ગણિતની ભાષામાં કહેવાય તો કહેવાય પરિમાણ. શું કહેવાય મિત્રો? પરિમાણ. પરિમાણમાં કોણ કોણ આવે? તો પરિમાણમાં આવે લંબાઈ. આપણે કોઈ વસ્તુની લંબાઈ માપતા હોય તો લંબાઈ એક પરિમાણ છે. આપણે પહોળાઈ માપીએ, પહોળાઈ, તો લંબાઈ અને પહોળાઈ કેટલા પરિમાણ થયા મિત્રો? 2 પરિમાણ. પછી કોઈ વસ્તુ એવી હોય જેને લંબાઈ હોય, પહોળાઈ હોય અને જોડે જોડે ઊંચાઈ પણ હોય, તો કેટલા પરિમાણ થયા? 3 પરિમાણ. જો 3 પરિમાણ થાય તો એ વસ્તુને આપણે કહેવાય 3D. જો 2 પરિમાણ થાય લંબાઈ અને પહોળાઈ તો એ વસ્તુને કહેવાય, એ આકારને કહેવાય 2D. જો માત્ર એક જ પરિમાણ હોય તો એને કહેવાય 1D. એટલે ઠેકવાય નહીં આવે 1D ને એવું. આપણે એક પરિમાણ હોય તો શું કહેવાય? 1D. હવે સમજીએ. જો અહીંયા ધ્યાન કે ધારો કેવો તો આને કે શું કહેવાય? ટપકું, બિંદુ, પોઈન્ટ, આવા શબ્દો આપણે કહેતા હોય. આ ટપકું, બિંદુ જે છે એને એક પણ પરિમાણ નથી, એને શૂન્ય પરિમાણ છે. એને લંબાઈ નથી, પહોળાઈ નથી અને ઊંચાઈ પણ છે નહીં. હવે હું એક પાતળો એવો આપણો પતંગ ઉડાડવાનો દોરો આવે લઈ આવું,
તો એ દોરા તમે જોશો તો લંબાઈ હશે, લાંબો દોરો હશે. આપણે પરોત હોય ને 2,500 આપણે અલગ અલગ પરોત હોય 5,000 ને, તો એને માત્ર શું હોય? લંબાઈ હોય. તો માત્ર એક જ પરિમાણ, તો જે લંબાઈ ધરાવતું હોય એને કહેવાય એક પરિમાણ 1D આપણે કહીએ. હવે કોઈ એવું વસ્તુ છે, ધારો કે મારી પાસે કોઈ પેજ છે, ચોપડાનું પેજ છે, તો ચોપડાનું પેજ કઈ રીતના હોય? લંબાઈ હોય, પહોળાઈ હોય. લંબાઈ હોય, પહોળાઈ હોય. તો લંબાઈ અને પહોળાઈ ધરાવતો જે આકાર હોય જેને આપણે કહીએ 2D. કેવો આકાર કહેવાય? 2D. હવે સમજજો મિત્રો, કોઈ એક પેજ છે મારી આગળ, એક પેજ. આ પેજ મેં મારા હાથમાં રાખ્યું છે. આ પેજ મેં મારા હાથમાં ધારો કે એક રાખ્યું છે. આમાં એક પેજ છે જેને આ લંબાઈ છે અને પહોળાઈ છે. એની ઉપર બીજું પેજ, ત્રીજું પેજ, ચોથું પેજ, પાંચમું પેજ, છઠ્ઠું પેજ મુકતા 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 મેં આટલો પેજનો થપ્પો કરી નાખ્યો. હવે જોજો શું થાય છે. શું આને લંબાઈ તો એની જ છે? હા છે સાહેબ. પહોળાઈ છે? હા છે. પણ એને આ થપ્પો કરેલો ત્રીજું શું મળ્યું? હાઈટ, એટલે કે ઊંચાઈ મળી. પણ એ ઊંચાઈ, જે ઊંચાઈ છે એ ત્રીજું પરિમાણ આવ્યું. એટલે આકૃતિ, આપણો જે આકાર હતો એ 2D હતો. પહેલા હતો તો 2D હતો, લંબાઈ અને પહોળાઈ બે જ હતું. પણ એક ઉપર એક ઉપર એક ઉપર એક મુકતા જાવ તો એને ત્રીજું પણ પરિમાણ મળ્યું, જેને આપણે કહીશું ઊંચાઈ. તો આકૃતિ કેટલા પરિમાણની થઈ? આકાર કેટલા પરિમાણનો થયો? 3 પરિમાણનો. તો આપણે એને કહીશું 3D. શું કહીશું? 3D, ત્રિપરિમાણીય. હવે સમજીએ ક્યારે શું ગણવાનું છે. આકૃતિની આપણે માહિતી મેળવી લીધી છે, સમજીએ શું. જો સમજો, પહેલા તો પરિમિતિ એટલે શું, પરિઘ એટલે શું આપણે એ સમજીએ. તો કોઈ પણ આકૃતિ હોય, કોઈ પણ આકૃતિ, આ આકૃતિનો તમે એક ખૂણો પકડી લો. કોઈ પણ આકૃતિનો એક ખૂણો પકડી લો. ખૂણો પકડી અને આકૃતિને બોર્ડરે 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 હાલતા 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 પાછું આખું રાઉન્ડ ફરી આખું એની આકૃતિની બોર્ડર બોર્ડર હાલતા પાછા જ્યાંથી શરૂઆત કરી હતી અહીંયા તમે આવતા રહો. એ દરમિયાન તમે જેટલું અંતર કાપ્યું હોય એ અંતરને જ એને શું કહેવાય? પરિમિતિ. લો સાહેબ, ખબર ન પડી જો સમજજો શું. દાખલા તરીકે મારી પાસે કોઈ આવો આકાર છે, આવો આકાર છે મારી આગળ. હવે આ આકારમાં મારે પરિમિતિ ગણવી છે, તો કઈ રીતે ગણવાની? આપણે ખૂણો પકડી લઈએ. જો પકડીએ, આ પકડી લીધો, આ ખૂણાને મેં પકડ્યો. હવે મેં તમને પરિમિતિ ગણવા માટે શું કીધું? બોર્ડરે બોર્ડરે હાલવું. હવે શું બોર્ડરે? ચાલો હાલતા રહીએ. ચાલો અહીંથી હાલતો 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 અહીં પગી ગયો. હજી હાલતો 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 અહીં પગી ગયો. હજી પાછું હતું ને અહીંયા જવાનું છે ને બોર્ડરે હાલવાનું. ચાલો હાલીએ. હાલતા 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 અહીં પહોંચ્યો અને પાછો હાલતો 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 અહીં પહોંચ્યો. તો જેટલું પણ હું હાલ્યો એને આ આકૃતિને શું કહેવાય મિત્રો? પરિમિતિ. પરિમિતિ. કોઈ પણ આકૃતિમાં તમે એનો એક ખૂણો પકડી લો, કોઈ જગ્યા પકડી લો બોર્ડર ઉપર, અને પછી બોર્ડર ઉપર ચાલતા 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 પાછા ત્યાં આવી જાવ. એ દરમિયાન જેટલું અંતર કપાય તેને શું કહેવાય? એની પરિમિતિ. જો વર્તુળ આવે, વર્તુળ, તો વર્તુળમાં એના માટે આપણે શબ્દ વાપરશું પરિઘ. શું વાપરશું મિત્રો? પરિઘ. જેમ કે ધારો કે અહીંયા હું વર્તુળ એક દોરું છું. ચાલો વર્તુળ આપણે દોર્યું. હવે આ વર્તુળમાં હું એક જગ્યા પકડીએ આપણે, ધારો કે અહીંથી હું પાછું આખું બોર્ડર ઉપર ચાલતા 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 પાછું મારે આવવાનું છે. ચાલો આપણે આવીએ. તો અહીંથી આટલું 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 ફરતા 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 એટલે બહાર જતું રહે છે. ફરતું ફરતું અંદર આવતા 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 પાછા તમે અહીંયા આવો. એ દરમિયાન જેટલું અંતર કપાય એને શું કહેવાય? પરિઘ. પરિઘ કયો કે પરિમિતિ કયો, બંને એક જ છે. પાકું? ચાલો બીજો જે શબ્દ છે ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. આપેલો કોઈ પણ વસ્તુ, આપેલો કોઈ પણ આકાર તમે કોઈ સપાટી, કોઈ પણ હેઠી જગ્યાએ આપણે મૂકીએ. આપણે કોઈ જગ્યા છે અહીંયા મૂકીએ, ધારો કે અહીંયા મેં કોઈ આકાર મૂક્યો છે, તો એ આકારે આ મારી હથેળી ઉપર કેટલી જગ્યા રોકી છે? ફરીવાર બોલું છું, કોઈ પણ આકાર આપણે હોય અથવા કોઈ પણ આકૃતિ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુ એ આપેલો સમતલ એટલે કે આપેલી સપાટી, એની સપાટી તરીકે મારી હથેળી છે. હથેળી પર કેટલી જગ્યા રોકી છે એ જગ્યાને જ મિત્રો શું કહેવાય? એનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. એ જગ્યાને શું કહેશું? ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. આઈડિયા બેસે છે? ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ.
હમણાં મેં તમને પેજની વાત કરી હતી. પેજ મેં લીધું અને પેજને મેં નીચે જમીન ઉપર અથવા બોર્ડ ઉપર મેં પેજને રાખ્યું, તો એ બોર્ડ ઉપર ધારો કે આટલી જગ્યા રોકી છે, બોર્ડ ઉપર આટલી જગ્યા રોકી છે, તો એ જગ્યા જેટલી રોકી એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ. આઈડિયા આવે છે ક્ષેત્રફળનો? ત્રીજું છે ઘનફળ. ઘનફળ એટલે શું? ધારો કે મારી પાસે આપણે એમ કહીએ કે એક લંબઘન આકારનો રૂમ છે. કેવો આકારનો રૂમ છે? લંબઘન આકારનો. હવે અમે તો ખેડૂત માણસ, ચોમાસાની સીઝન આવી, ધીમે ધીમે કપાસ તોડાણો અને કપાસ વીણીને પપ્પાએ કીધું કે ભાઈ કપાસ ઘરમાં ભરવાનો છે, હાલો ભરી દઈએ. તો આપેલા જે લંબઘન આકારનો રૂમ છે તેમાં કેટલો કપાસ સમાશે એ ગણવા માટે શેની જરૂર પડે? તો એ ગણવા માટે જરૂર પડે એનું ઘનફળ ગણવું. સીધી ભાષામાં તમને કહું તો કોઈ પણ આકારમાં કઈ વસ્તુ આપણે અંદર ભરવી હોય તો એ અંદર જે આ જગ્યા છે એમાં કેટલું સમાશે, અંદર આપણે કેટલી વસ્તુ ભરી શકશું, એને જાણવા માટે આપણે શું ગણવું પડે? એનું ઘનફળ. કોઈ ટાંકી છે નળાકાર આકારની, પાણીની ટાંકી છે, એમાં કેટલું પાણી સમાશે એ ગણવું હોય તો શું ગણાય? ઘનફળ. સીધી ભાષામાં કોઈ પણ આકારમાં કોઈ પણ વસ્તુમાં કેટલું સમાશે તે ગણવું હોય તો શું ગણાય? એનું ઘનફળ. પાકું? એનું શું ગણાય? ઘનફળ. ઓકે, ચાલો સમજીએ આગળ. હવે પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળની માહિતી તમને મળી ગઈ કે ક્યારે શું કઈ રીતે હોય, પણ ઘનફળ ક્યારે ગણવું, પરિમિતિ ક્યારે ગણવી અને ક્ષેત્રફળ ક્યારે ગણવું એની માહિતી મેળવી. સમજો, મેં તમને કીધું 2D આકૃતિ એટલે કે 2 ડાયમેન્શન વાળી અને 3D આકૃતિ. 2D અને 3D આકૃતિ. ચાલો સમજીએ 2D અને 3D આકૃતિ. 2D માં જેને કે બે પરિમાણ હોય, જેમ કે મિત્ર ચોરસ. હા, એને બે પરિમાણ હોય, લંબાઈ અને લંબાઈ અથવા લંબાઈ અને પહોળાઈ, જે કે બે સરખું જ હોય એમાં. એના પછી બીજી જે આપણે કહીએ લંબચોરસ. લંબચોરસ. ચાલો, લંબચોરસમાં પણ લંબાઈ અને પહોળાઈ બે પરિમાણ હોય અને એને ઈ આપણે ગોળમાં લઈએ તો એને કહેવાય વર્તુળ. વર્તુળ પણ મિત્રો કેવી આકૃતિ છે? 2D. સમજો ખાસ. આ ચોરસ છે, એક ચોરસ, ચોરસ ઉપર બીજું ચોરસ, એની ઉપર ત્રીજું ચોરસ, ચોથું ચોરસ, મૂકતા જઈએ તો જે ચોરસ છે ને ધીમે ધીમે હાઈટ આવે, ઊંચાઈ આવશે. એટલે પરિમાણ એક વધશે, લંબાઈ અને પહોળાઈ તો હતું, તે ત્રીજું પરિમાણ ઊંચાઈ આવશે. એટલે ચોરસ ઉપર ચોરસ મૂકતા એની 3D આકૃતિ બનશે. એની આકૃતિ બનશે સમઘન. ચોરસમાંથી શું બનાવ્યું? સમઘન બન્યું. ચોરસમાંથી શું બન્યું? સમઘન બન્યું. ચાલો, એવી રીતે આપણે લંબચોરસ જોઈએ. એક લંબચોરસ આકાર છે, એની ઉપર બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આમાં લંબચોરસ મૂકતા જાઓ તો લંબચોરસને લંબાઈ અને પહોળાઈ સાથે સાથે ઊંચાઈ પણ આવશે. તો આ ઊંચાઈ એવી ત્રિપરિમાણની આકૃતિ બની ગઈ, 3D આકૃતિ બની ગઈ, જેને આપણે કહીશું લંબચોરસમાંથી બનશે લંબઘન. લંબઘન બન્યું. ત્રીજું છે વર્તુળ. ધારો કે મારી પાસે વર્તુળ આકારનું કોઈ આકાર છે, વર્તુળ આકારની બંગડી છે કે વર્તુળ આકારનો કડો છે, આને હું એક મૂકેલું છે, એની ઉપર બીજું, એની ઉપર ત્રીજું, એની ઉપર ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું મૂકતો જાઉં તો વર્તુળ આકાર હતો અને એની ઉપર જોડે જોડે આપણે જોઈશું કે હાઈટ એટલે કે એની ઊંચાઈ પણ આવી. અને આ ઊંચાઈ આવવાની સાથે આકૃતિ વળી પાછી ત્રિપરિમાણ બની. તો ત્રિપરિમાણમાં વર્તુળમાંથી કઈ આકૃતિ બનશે? તો આપણે જોઈએ વર્તુળમાંથી કઈ આકૃતિ બનશે. વર્તુળમાંથી મિત્રો બને છે 3D માં નળાકાર. શું બનશે? નળાકાર. ચાલો આપણે જોઈએ ક્યારે શું ગણવાનું થશે. જોઈએ ચોરસ, લંબચોરસ અને વર્તુળ. સમજો, જ્યારે આકારનું બોર્ડરે ચાલવાની વાત હોય, જેમ કે તમને એવું કીધું કે ભાઈ ચોરસ આકારનું ખેતર છે, તેની ફરતે ફરતે વાડ કરવાની છે, તો વાડ ક્યાં થાય? બોર્ડરે થશે. જ્યારે બોર્ડર એટલે કે ફરતે ફરતેની વાત આવે તો હંમેશા શું ગણવી? પરિમિતિ. જ્યારે બોર્ડરની વાત આવે તો હંમેશા ગણવી પરિમિતિ. તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ એક સંગીતા નામની છોકરી છે, એક રમીલા નામની છોકરી છે, તે એક ગોળ ગ્રાઉન્ડની ફરતે ફરે છે, તેને 5 રાઉન્ડ માર્યા તો 5 રાઉન્ડ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? ક્યાં ફરી મિત્રો? બોર્ડરે. ફરતે ફરી કે ન ફરી? અને ફરતે જ્યારે બોર્ડરની વાત આવે તો હંમેશા શું ગણવા થશે? પરિમિતિ. હવે જો પરિમિતિમાં આપણે સમજીએ, પરિમિતિ એટલે
બોર્ડરે બોર્ડર ફરવાની વાત. હવે તમે સીધું વિચારો, ચોરસ છે તો આપણે એને બોર્ડરે ફરી શકશું, લંબચોરસ છે તો એની બોર્ડરે ફરી શકશું, વર્તુળ છે તો બોર્ડરે ફરી શકશું. શું સમઘનને બોર્ડરે ફરી શકાય? જોઈએ હાલો. ધારો કે હું તમારા માટે એક સમઘન આકાર બનાવી દઉં. જોઈજો અહીંયા સમઘન મિત્રો શેમાંથી બન્યો હતો? ચોરસમાંથી બન્યો હતો ને. આપણે એક સમઘન આકૃતિ બનાવીએ. ચાલો, આ એક સમઘન આકૃતિ બનાવી છે. હવે આપણે જોઈએ મારે એની પરિમિતિ ગણવી છે. તો પરિમિતિ ગણવા માટે આપણે શું કરવાનું? કોઈ એક ખૂણો પકડવાનો. હા, હમણાં જ મેં વાત કરી હતી, કોઈ એક ખૂણો પકડવાનો. ચાલો, ખૂણો પકડીએ. આ ખૂણો પકડ્યો. પ્રશ્ન ઉભા છે, આ બાજુ હાલું કે આ બાજુ હાલું? પ્રશ્ન ઉભો થાય ને. હા થાય. તમે ગમે એ બાજુ ચાલવાનું શરૂ કરો, ફરતા ફરતા તેમ પાછા અહીંયા આવશો તો બીજી બાજુ લઈ શકશો નહીં, અમુક બાજુ બાકી રહી જશે. અને આપણું પરિમિતિ વ્યાખ્યા શું કહે છે? બધી બાજુ આવી જવી પડે અને બધી બાજુ ફરતા 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 ત્યાં પાછું આવવાનું. તો શું તમે એવું કહેવા માંગો છો કે 3D આકૃતિ હોય એમાં ક્યારેય પરિમિતિ ગણી શકાય નહીં? મિત્રો યાદ રાખજો કે સમઘન, લંબઘન, નળાકાર, બીજું તમને લખી દઉં કઈ કઈ આવે. આમાં આવશે શંકુ, ગોલક, આવી આકૃતિ આવશે, શંકુ અને ગોલક. અને છેલ્લે છે ત્રિપરિમાણ વાળી આકૃતિ, એમાં ક્યારે મિત્રો પરિમિતિ ગણવાનું આવશે હોય ત્યારે પરિમિતિ કોઈ દિવસ ગણવા ન બેસતા. તો પરિમિતિ માટે આ જે આકૃતિ તમને જોવા મળે છે આના માટે તમે પરિમિતિ ગણી શકો. આટલું મગજમાં બેઠું? ચાલો, આના માટે આપણે શું ગણશું? પરિમિતિ. અને એના માટે પરિમિતિના અલગ અલગ સૂત્ર આવે જેના આધારે આપણે પરિમિતિ ગણી શકીએ છીએ. હવે પરિમિતિ માત્ર આની માટે ગણી શકાય, આની માટે ગણી શકાય નહીં. એટલે કોઈ દિવસ 3D આકૃતિ એટલે કે સમઘનનો, લંબઘનનો, નળાકારનો, શંકુનો, ગોલકનો દાખલો હોય તો પરિમિતિ ભૂલે ચૂકે ગણવાની થતી નથી, કારણ કે એમાં પરિમિતિ ગણી જ ન શકાય. પછી એ વિચારે કે આમાં પરિમિતિનું સૂત્ર, પરિમિતિ ગણવું, ક્ષેત્રફળ ગણવું, શું ગણવું, કયું સૂત્ર મૂકવું? એમાં કોઈ દિવસ પરિમિતિ ગણવાની આવશે નહીં 3D આકૃતિમાં. હા, 2D માં આવશે, ચોરસ, લંબચોરસ, વર્તુળામાં પરિમિતિ આવે. ઓકે, ચલો પરિમિતિ વિશે લગભગ દરેકને ખબર પડી ગઈ હશે. ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળની વાત કરીએ. હમણાં જ મેં તમને કીધું કે કોઈ પણ આકાર હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય, આ આકારે સપાટી એટલે કે સમતલ ઉપર જેટલી જગ્યા રોકી હોય એ જગ્યાને શું કહેવાય? એનું ક્ષેત્રફળ. ઓકે, સમજજો. તો મારે 2D એટલે કે ચોરસ છે, મારે તે ચોરસનું પેજ છે, ચોરસ આકારનું પેજ મારી પાસે, એ કોઈ જગ્યાએ સમતલ ઉપર નીચે મૂકું અને મૂકી અને પછી હું જોઈ જાઉં કે કેટલી જગ્યા રોકી છે તેનું ક્ષેત્રફળ ગણે. તેમ કે હા સાહેબ ગણે. ચાલો, સમઘન આકાર છે. સમઘન આપણે કહીએ કે આપણી પાસે પાસો આવે, પાસો એ સમઘન આકારનો હોય. હવે આ પાસો મારે કોઈ જમીન ઉપર મૂકવો છે, કોઈ સપાટી પર મૂકવો છે અને જોવું છે કેટલી જગ્યા રોકે છે નીચે સપાટી ઉપર, તો આપણે જોઈ શકીએ કેટલી જગ્યા રોકે છે. એટલે મિત્રો ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ આ બંને 2D અને 3D બંને આકૃતિ માટે લઈ શકાય. એટલે આપણે લઈશું કે 2D અને 3D બંને માટે આપણે શું ગણવાનું આવે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બે માટે ગણવાનું આવશે. 2D આકૃતિ એટલે કે આ બધી આકૃતિ માટે પણ, અને 3D એટલે કે આ બધી આકૃતિ માટે પણ. ક્યારે ક્ષેત્રફળ ગણવું? જ્યારે આપેલી વસ્તુ સમતલ ઉપર કેટલી જગ્યા રોકે છે તે જોવું હોય, તે જાણવું હોય ત્યારે શું ગણવું? એનું ક્ષેત્રફળ. ત્રીજું, આપણો ક્રોધીલો માણસ છે, હતો ગુસ્સાવાળો, કોણ હતું? ઘનફળ. ઘનફળ ક્યારે ગણવું? હમણાં જ મેં સમજાવ્યું હતું તમને મિત્રો કે જ્યારે કોઈ આકારની અંદર ઉપર નહીં, અંદર કંઈક સમાડવાની વાત આવે ત્યારે હંમેશા શું ગણવું? ઘનફળ. અંદર. હવે તમે મિત્રો મને કહો તો કે મારી પાસે ચોરસ આકારનું પેજ છે, ચોરસ આકારનું એક પેજ છે, આ પેજની અંદર હું કઈ સમાડી શકું? તમે કહો, પેજની અંદર કઈ સમાડી શકું? હા, ઉપર સમાય, અંદર કઈ સમાય શકે નહીં. આની અંદર કાંઈ ન સમાય, કારણ કે પેજ અંદર કઈ જવાનું જ નથી, તો ક્યાંથી સમાય? પેજ અંદર સમાય નહીં. આપણે ઘનફળ શું કે છે? અંદર કેટલું સમાય એને ઘનફળ કહેવાય. આની અંદર કઈ સમાતું જ નથી, કઈ અંદર જઈ શકતું જ નથી, તો ઘનફળ ગણી શકાય નહીં. તો
આપણે 2D આકૃતિ છે આના માટે શું નહીં ગણીએ કે ઘનફળ, માત્ર ને માત્ર 3D આકૃતિ માટે શું ગણશું? ઘનફળ. માત્ર 3D આકૃતિ માટે ઘનફળ ગણી શકશું. તમને સમઘન આકારનો ઓરડો આપ્યો હોય, લંબઘન આકારનું ખેતર આપ્યું હોય, નળાકાર આકારની ટાંકી હોય, શંકુ આકારનો આપણે જે કોન આવે નાના છોકરાને ખાવાની કોનની વાત હોય, કોઈ ગોળ એટલે કે ગોળાની ગોળા ફેંકમાં જે ગોળ આવે ગોળાની વાત હોય, ત્યારે એની અંદર કોઈ પદાર્થ કેટલો સમાઈ શકે, કેટલું અંદર ભરી શકાય તે જાણો તમે શું ગણવાનું? ઘનફળ. હવે ફરીવાર એકવાર બોલું છું. જો આકૃતિ 2D એટલે કે ચોરસ, લંબચોરસ, વર્તુળ આકૃતિ હોય તો કાં તો આપણે ગણવાની હોય પરિમિતિ અને કાં તો ગણવાનું હોય ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ, જે કેવું હોય છે. ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. પરિમિતિ ક્યારે ગણવાની? જ્યારે બોર્ડરની વાત હોય, ફરતે ફરતેની વાત હોય એટલે પરિમિતિ. ક્ષેત્રફળ જ્યારે આપેલા આકારે આપેલી વસ્તુએ સમતલ એટલે કે સપાટી ઉપર કેટલી જગ્યા રોકશે એ જાણવું હોય તો એનું ક્ષેત્રફળ ગણવું. એટલે 2D માટે બે જ વસ્તુ આવે, ચોરસ, લંબચોરસ અને વર્તુળ માટે પરિમિતિ અને ક્ષેત્રફળ. ઓકે. જ્યારે 3D ની વાત કરીએ, 3D આકૃતિ, જ્યારે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક આ આકૃતિ આવે ત્યારે એક તો આપણે ગણશું એનું ક્ષેત્રફળ અને બીજો આપણો ગુસ્સાવાળો ભાઈ ગયો હતો અહીંયા એનો ઘનફળ. કોને ગણશું? ઘનફળ ને. તો મિત્રો મારા અંદાજ મુજબ લગભગ દરેક વસ્તુ તમને સમજાઈ ગઈ છે કે દાખલામાં ક્યારે કઈ વસ્તુ ગણવી, કેવી રીતે એના સૂત્ર મૂકવા. હજી આના સૂત્રો આપણે સમજ્યા નથી. સૂત્રો સમજવા માટે ફરીવાર આપણે વિડીયો લઈને આવશું, પણ એ વિડીયો માટે તમારો સપોર્ટ જોઈએ છે. જેટલો તમે સપોર્ટ કરશો તેટલો આપણે વધુ સરળતાથી અને બને તેટલા વધારે વિડીયો બને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું, જેના કારણે દરેક વિદ્યાર્થી સમજી શકે, એકદમ સરળ ભાષામાં સમજી શકે કે આ વસ્તુ શું છે અને એમાં શું કરવાનું હોય છે, એ પાઠમાં આપણે શું સમજવાનું છે. જો મિત્રો, ગણિત અને વિજ્ઞાન વિષય એવા વિષય છે જે માત્ર ચોપડી અને પાસ થવા પૂરતા નથી, એનો આપણો જીવનમાં પણ ઘણો ઉપયોગ થતો હોય છે. તો જો તમે એકદમ સચોટ રીતે સમજેલા હોય તો આગળ પણ એનો ઉપયોગ કરતા શીખી શકો છો. ઘણીવાર આપણે માતા પિતા કહેતા હોય કે ભણ્યા ખરા પણ ગણ્યા નહીં, ભણ્યા ખરા પણ ગણ્યા નહીં, અથવા આપણે ઘણીવાર આપણા કાકાની આવી રીતે કહેતા હોય તો ભણ્યો પણ ગણ્યો નહીં, આવું કહેતા હોય. એનું મુખ્ય કારણ શું છે કે આપણે આ જે જ્ઞાન છે, આ જે વસ્તુ આપણે શીખીએ છીએ એ આપણે માત્ર પાસ થવા પૂરતું શીખતા હોય કે ભાઈ આ સૂત્ર છે, આ દાખલો છે, આમાં સૂત્ર મૂકવાનું છે, મૂકી દો, જવાબ લાવી નાખો, આગળ વધો. આમ નથી કરવાનું મિત્રો. એ આપણે શું કામ ગણીએ છીએ, આનો ઉપયોગ શું છે તે સમજવું અત્યંત જરૂરી છે. જો તમે એ સમજેલા છો તો જીવનમાં ક્યારેય પાછા પડશો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને બને તેટલો શેર કરજો. એના કારણે હું વધુ ને વધુ આવા વિડીયો તમારા